તો મિત્રો જટાશંકર ચડવા આવતા પહેલાં તમારે છે ને અમુક બાબતોનું બહુ ધ્યાન રાખવાનું. જેમ કે છે ને તમે અહીં આવતા હો ને તો જે ઓથોરાઇઝ સીડી છે ને ત્યાંથી જ તમારે ચડવાનું છે. એના સિવાય ક્યાંયથી ઉતરતા નહીં કે ચડતા નહીં, બરાબર? તો તમને લગભગ 25,000 રૂપિયા જેટલો દંડ થઈ શકે છે અહીંયા. પ્લસમાં રસ્તામાં ક્યાંય વન્ય પ્રાણીઓને કે એને તમારે પાણી કે કાંઈ આપવાનું નથી. પાણી અથવા તો ફળ ફૂલ કે કાંઈ પણ આપવાનું નથી. અને જો આવી રીતે ચડવાનું છે. રેડી? જો નાવામાં રાઈટ ગાઈઝ, સો ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટનો દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું નવા વિડીયોની સાથે. તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 7:30 જેવું થયું છે અને અત્યારે આપણે આવી ગયા છે જો ભવનાથ તળેટીના સાનિધ્યમાં અને આપણે જઈ રહ્યા છીએ જટાશંકર ચડવા માટે. હા તો મિત્રો જો અહીંયા સ્કેનર રાખવામાં આવેલું છે. તો આ સ્કેનરને તમે સ્કેન અત્યારે ખબર નહીં કંઈક ટેકનિકલ એરરના લીધે તમે સ્કેન નહીં કરી શકો, પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને છે ને લિંક આપી દઉં છું. એ લિંક ઉપર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા પછી છે ને જ્યાં અહીંયા તમારું ચેકિંગ થશે અને ચેકિંગ કરીને પછી તમે ઉપર જઈ શકશો. તો ચાલો આપણે જઈ ચેકિંગ કરાવીએ ને પછી જાય ઉપર. અને મિત્રો જો સવારમાં વહેલું આવવાનું મારું કારણ એ જ છે કે જરાય ટ્રાફિક નહીં હોતો. જરાય એટલે જરાય ટ્રાફિક નહીં. આજે સન્ડે છે તો પણ જરાય ટ્રાફિક નથી. એટલે જો હું શાંતિથી છે ને ચડીને જઈ શકું છું અને ખૂબ જ મોજ આવે છે. રેડી? તો ચાલો જઈએ, એન્જોય કરીએ. અને જ્યારે સીડી આવે ત્યારે હું તમને બતાડું કે જે ચડાવ હોય છે એ આગળ જતાં કેટલોક ટફ થતો જાય છે. બરાબર છે? ચાલો કન્ટિન્યુ કરીએ આગળ. જોઈએ કોઈ નથી, હું એકલો જ છું અત્યારે. લેટ્સ ગો. હા તો મિત્રો જો અહીં ચોખ્ખી સૂચના લખી છે, કોઈ પણ વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં. જો ખોરાક આપવો નહીં, બરાબર? હવે ધોધની વાત કરીએ, ઉપરની મેઇન વસ્તુ કે જેના માટે પબ્લિક અહીંયા આવતી હોય છે. હવે જો અત્યારે તો ધોધ મને લાગતું નથી હોય, બરાબર? જો ધોધ હશે તો પણ એ નાનો હશે, પરંતુ હું તમને એકચ્યુઅલ ધોધ, કેમ કે હું અહીંયા દર વર્ષે આવું છું, એ હું તમને બતાડીશ કે એકચ્યુઅલ કેવો હોય છે. અને ઉમય વરસાદ એટલો બધો પડ્યો નથી આ વર્ષે, હજી પડશે તો તમે વિડીયો જોઈને મોડેકથી પણ આવી શકો છો, બરાબર છે? અને વીકેન્ડ્સમાં આવો છો તો સવારે વહેલા આવો. તમારે પબ્લિક નથી જોતી, વહેલા આવો. જુઓ, જરાય પબ્લિક નહીં, પ્યોર નેચરલ વાઇબ્સ, કાંઈ નહીં, કાંઈ જફામણ નહીં, પબ્લિકથી દૂર, નેચરની વચ્ચે. લેટ્સ ગો. બરાબર? આવી જ જિંદગી જીવવા માટે આપણે આવા નેચરલ પ્લેસમાં આવીએ છીએ, બરાબર? ચાલો. જો મિત્રો રસ્તામાં ઊભા રહ્યા છીએ, પહાડોનો અદ્ભુત નજારો જોઈ લો. હજી આ સીડી જ છે અને જોઈ લો આ પહાડનો નજારો આવે છે. ચાલો હજી કન્ટિન્યુ કરવાનું છે. લેટ્સ ગો આગળ. હા તો મિત્રો બીજો ભવ્ય નજારો જુઓ. અને અહીંથી જો ગિરનાર રોપવે નો ટાવર દેખાય. જો ગિરનાર રોપવે ટાવર જોરદાર. પરસેવે રેપઝેપ થઈ ગયા. અહીંયા ચડવાનું ચાલુ જ છે. ટ્રેકિંગ કન્ટિન્યુઝ. ચાલો જોઈએ ક્યારે પહોંચીએ છીએ. વચ્ચે રેસ્ટ લેશું, સુંદર નજારા જોવા માટે. હા તો ગાઈસ પહોંચી ગયા છીએ જટાશંકર જવાના રસ્તે. હા તો મિત્રો આપણે ત્રીજા પડાવમાં આવી ગયા છીએ. હવે છે ને અહીંથી અંદર ટ્રેક કરવાનું રહેશે, પરંતુ એ પહેલાં આપણે છે ને થોડોક રેસ્ટ લઈ લઈએ. અને જો આપણી આવી કંઈક હાલત છે, ફૂડ પરસેવે રેપઝેપ, અહીંયા આપણે એક રેસ્ટ લેશું પછી જાશું અંદર. હા તો મિત્રો જો હવે આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. આવું ટ્રેકિંગ છે ને જો આપણે વ્યવસ્થિત શૂઝ પહેરીને આવ્યા છીએ. અને જો આ ડગલે ને પગલે છે ને આ એરો આપ્યા છે. આ એરો જોઈને તમે જટાશંકર સુધી જઈ શકો છો. અને જો હવે આપણે જે છેલ્લું ટ્રેકિંગ છે ને આ જ મહત્ત્વનું છે. આ તમે કરી લ્યો ને એટલે પૂરું, કાંઈ નથી. હવે ઓલમોસ્ટ 500 પગથિયા જેટલું જ છે. 500 નહીં હોય, ખાલી ટ્રેક જ કરીને થોડાક પગથિયા ચડવાના. ચાલો જઈએ ઉપર. જઈને કહું કે હું કેટલા વાગે પહોંચું છું. મેં છે ને 7:22 નીચેથી ચાલુ કર્યું હતું. જોઈએ આપણને ઉપર પહોંચતા
કેટલીક વાર લાગે છે. પછી તમારા ઉપર છે, તમે કેવા ચડો છો. લેટ્સ ગો. જો મિત્રો, અહીંયા ફૂલ પાણી હોય, એની બદલે સાવ ઓછું પાણી છે. તમને વિડીયોમાં અવાજ આવશે, પરંતુ જોઈ લો, સાવ ઓછું પાણી છે. અહીંની હું છે ને પ્રીવિયસ યર્સની ફૂટેજ તમને બતાડું કે અહીં કેટલું પાણી હોય ને કેટલું ક્રાઉડેડ હોય. અત્યારે પ્રાણી કે કાંઈ નથી, એટલે કાંઈ ચાલુ હજી થયું નથી. અને જે અહીંથી આપણે ઉપર જવાનું છે, ઓકે બરાબર. અહીંયા નાવાની પણ મનાઈ કરી દીધી છે આ વખતે, કે જે સિંહવાળી ઘટના બની છે કે સિંહ એક બિચારી નાની બાળકીને લઈને ખાવી ગયો હતો. પછી તો જોઈ લો. રેડી, ચાલો જાય ઉપર અને મહાદેવના દર્શન કરીએ ને પછી જોઈએ પાછળ કંઈ ધોધ છે કે નહીં. હા તો મિત્રો, ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ અને જોઈ લો અહીંયા લખ્યું છે જય જટાશંકર, જય જટાશંકર અને હર હર મહાદેવ. અને ઉપર જો મંદિર દેખાય છે. ચાલો જઈએ, મોજ કરીએ. ધોધે પાણી હઈ શકે નહીં મને નથી ખબર, પરંતુ જઈએ ને મહાદેવના દર્શન કરીએ. હા તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ. જો જટાશંકર મહાદેવ મંદિર. રેડી, ચાલો જઈને તમને દર્શન કરાવડાવીએ. અહીંથી જવાનું છે. અને જો અત્યારે ટાઈમ કેટલો, હા તો મિત્રો 8:06 થઈ છે. આપણને માત્ર અડધી કલાક જ લાગી પહોંચવામાં, કેમ કે અત્યારે ટ્રાફિક પણ નથી, એટલે આપણે અડધી કલાકમાં પહોંચી ગયા છીએ ઉપર. પરંતુ બહુ મજા આવી સવારમાં ટ્રેક કરવાની, પબ્લિક કંઈ નથી. હાલો દર્શન કરી લઈએ, અને દર્શન કરીને પછી પાછળ જોઈએ ધોધ છે કે નહીં. લગભગ તો નહીં જ હોય, પણ તો એ દર્શન કરી લઈએ આપણે. ચાલો. હા તો મિત્રો, મારા તમામ સબસ્ક્રાઈબર માટે દર્શન કરી લો. બોલો હર હર મહાદેવ. સરસ મજાનું શિવલિંગ છે એનું, બધાએ દર્શન કરી લો. અને બોલો હર હર મહાદેવ, કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. હા તો મિત્રો, જો અહીંથી છે ને જી છે ને અહીંથી સાચું ચાલુ થાય છે ટ્રેક ખતરનાક. હવે અહીંથી છે ને આપણે ધોધ સુધી જવાનું છે, તો અહીંથી આપણે શાંતિથી ધીમે ધીમે ટ્રેક કરતાં કરતાં જશું. લેટ્સ ગો. હા તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે ઉપર ધોધે, અને જોઈએ હવે ધોધનો નજારો અહીંયા કેવોક આવે છે. બહુ વધારે પાણી નથી, બહુ થોડુંક જ અમથું જ પાણી છે. બરાબર, થોડુંક અમથું પાણી છે. એ થોડુંક પાણી તમને દેખાડું, જોઈ લો. આટલું અમથું જ પાણી છે. જો સાવ આટલું થોડુંક પાણી છે, અને ખાલી 2 જણા અહીંયા નાહી છે. સન્ડે છે તોય. તો ચાલો નજીકથી જાય અને તમને નજીકથી નજારો દેખાડીએ. હા તો ગાઈસ, જો અત્યારે ધોધનો નજારો છે ને આવો કંઈક છે. બહુ ધીમી ધારે ધોધ કહેવાય, આ કાંઈ નો કહેવાય. હું તમને છે ને આનો પ્રિવ્યૂ તમને દેખાડી દઈશ કે સાચો જ્યારે ધોધ પડતો હોય ને ત્યારે અહીંયા કેવો ધોધ પડતો હોય એવી રીતે. જોઈ લો, આખા ચશ્મા છે ને ફોગી થાય છે, કેમ કે ફૂલ પડતો વળ્યો છે અને આપણે બહુ જ ઝડપથી ચડીને આવી ગયા છીએ. એટલે જોઈ લો, અહીંનો કંઈક નજારો આવો છે. અને અહીંયા છે ને આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો લાઈક કરો. આપણે એમ કરીએ છીએ 500 લાઈક આવે ને આ વિડીયો ઉપર, એટલે આપણે ગિરનાર ચડવા માટે જશું. તો જલ્દીથી જલ્દી 500 લાઈક કરો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ, વીસી વ્લોગ્સ. બાય બાય. અને જો અત્યારે ધોધ છે ને આવો ગાઈસ દેખાય છે. રેડી, બાય બાય. Hey!